વાત કરીએ આગળ જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે ક્યાં કેવી પરિસ્થિતિ છે તસવીરોના માધ્યમથી જોઈશું કે આખરે જે જગ્યાઓ પર જલભરાવની સ્થિતિ છે ત્યાં લોકોને કેટલી હાલાકી પડી રહી છે। કેટલીક જગ્યાઓ પર મેઘમહેર તો કેટલીક જગ્યાઓ પર મેઘકહેર। વાત કરીએ કેરળની કે જ્યાં મંદિરોમાં પાણી ભરાઈ ગયા। યુપીથી લઈને બિહાર તમામ જગ્યાઓ પર આકાશી પ્રહાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આસામ એક તરફ જળમગ્ન છે, એર્નાકુલમ કેરળ આ એ જગ્યા છે કે જ્યાં મહાદેવના મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોની અવરજવર પર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે। બીજી તરફ વાત કરીએ બિહારમાં, ત્યાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે। આસામની વાત કરીએ છેલ્લા 2 અઠવાડિયાથી એટલે કહી શકાય લગભગ 15 દિવસથી આસામમાં એ પરિસ્થિતિ છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ બ્રહ્મપુત્ર નદી પણ બંને કાંઠે વહી રહી છે। કેરળના દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લોકોને રસ્તાઓ પર ચાલીને નહીં તરીને એકથી બીજી તરફ જવું પડી રહ્યું છે। કેરળ બાદ તસવીર બતાવીશું આપને વારાણસીની। ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં કેવા પ્રકારની સ્થિતિ છે। મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘાટ ઉપરની જે સીડીઓ હતી લગભગ તમામે તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોને ખૂબ નીચે ન જવા માટે પણ ના પાડવામાં આવી છે। આ સાથે પાણીનું સ્તર વધતા પ્રવાહ પણ એટલો વધ્યો છે। ઘણા એવા મંદિરો છે કે જેની ટોચ સુધી પણ પાણી આવી ગયા છે। ગંગામાં સ્નાન કરતી વખતે તમામ લોકોને ધ્યાન રાખવાનું પણ કહેવામાં આવ્યું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનારસના ઘાટના કે જ્યાં નીચાણવાળા વિસ્તારો પર મંદિરો છે ઘાટ ઉપર, તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બંને તરફ ગંગા નદી વહેતા જે વહેણ છે તે પણ સતત વધી રહ્યું છે। હવે વાત કરીએ મહારાષ્ટ્રની તસવીરોની કે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી। પુણે, સિલવાસા, તેની સાથે મહારાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો વરસાદી વાતાવરણમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે। પછી તે કોઈ કિલ્લા ઉપર જાય કે વરસાદી માહોલનો આનંદ માણવા માટે કોઈ બીજી જગ્યા પર, પરંતુ અત્યારે જે કુદરતનો કહેર છે કે જ્યાં આનંદના બદલે લોકોએ બચીને ત્યાંથી નીકળવું પડી રહ્યું છે। વરસાદ છે જે થમવાનું નામ નથી લેતો, જેના કારણે આ સ્થિતિ સર્જાય છે। આપણી ટીવી સ્ક્રીન પર અલગ અલગ રાજ્યોમાં શું સ્થિતિ છે તે આપને બતાવી રહ્યા છે। બિહારનું અરરિયા 2017માં બનેલો પુલ 2024માં વહી ગયો, જે સ્થિતિ છે તે આપને દર્શાવી રહ્યા છીએ કે જ્યાં વધુ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। લગભગ 64 જેટલા પુલ કે જેને પહેલેથી અસર થઈ હતી ને ખખડતા હાલતમાં હતા, કેટલાય તેમાંથી તો પડી ગયા। જેમાંનો અરરિયા કે જ્યાં 2017માં પુલ બનાવવામાં આવ્યો હતો ને 24માં પાણીમાં ગરકાવ થઈ ગયો।